નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ભારતીય જનતા પાર્ટી, રાજ્યની સરકાર, દેશની સરકાર, સંયુક્ત સહકાર. અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાનના મંદિરના દર્શન કાર્યક્રમ યોજાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી, રાજ્યની સરકાર, દેશની સરકાર, સંયુક્ત સહકાર. અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાનના મંદિરના દર્શન કાર્યક્રમ હતો. દાહોદ લોકસભા મત વિસ્તાર માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સાહેબના અને પાર્ટીના સંયુક્ત સહકાર તારીખ 18/2024 થી તારીખ 22/2024 સુધી આસ્થા ટ્રેન દાહોદથી અયોધ્યા 1384 ભક્તજનોને રામ ભગવાનના દર્શન માટે આયોજન થયેલ, જેના ભાગરૂપે આસ્થા ટ્રેનની અંદર મુસાફરી કરવામાં આવી. ભોજનની વ્યવસ્થા ટ્રેનની અંદર તથા પાણીની સુવિધા પણ સુંદર રહી. કોઈપણ જાતના નિર્વિઘ્ને 18/2024 થી 22/2024 સુધીનો પ્રવાસ સૌથી સુંદર રહ્યો. સાથે સાથે ઘણા એવા વડીલ ભક્તો, યુવાનો, બહેનો આ કાર્યક્રમની અંદર જોડાયા. રામ ભગવાન દર્શન કરીને ધન્યતા અનુભવી. ભારતની અંદર પહેલી આ સરકારી બની કે જે ભારતની અંદર બનતા સર્વશ્રેષ્ઠ મંદિરની ગામડાના ગરીબ વ્યક્તિએ ભગવાનના દર્શન કરી શકે તેવી સુવિધા પૂરી પાડી. ભવિષ્યની અંદર આવી સુવિધા લાંબો સમય ચાલતી રહે તેવી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી. દાહોદ મત વિસ્તારના દરેક વિસ્તારમાંથી ભક્તો જોડાયા અને આનંદનો લાભ લીધો. સનાતન ધર્મ અને સંસ્કૃતિની ઝલક જોવા મળી. બાપા સીતારામ અન્નક્ષેત્રનો લાભ લીધો. ટ્રેનની અંદર પણ ભક્તો ભજન કીર્તન ચાલુ રાખ્યા હતા. આપના વિસ્તારના પળે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.